અમદાવાદમાં થીમ આધારિત ગણપતિ મહોત્સવનું આયોજન સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવ ભારે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. અમદાવાદના લુણસાવાડ ત્રણબત્તી પાસે છેલ્લા 25 વર્ષથી પરંપરાગત રીતે ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. વિશેષ વાત એ છે કે અહીં દર વર્ષે અલગ અલગ થીમ પર આધારિત ગણેશ મહોત્સવનું આયોજન થાય છે. આ વર્ષે એક લોટા જલ સમસ્યા હલ થીમ હેઠળ ભવ્ય ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ થીમ દ્વારા પાણીના સંરક્ષણનો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્થાનિક શ્રદ્ધાળુઓ તેમજ યુવાનો આ થીમ આધારિત ગણેશ મહોત્સવમાં ભારે ઉત્સાહપૂર્વક જોડાય અને ભક્તિનો લાહવો મેળવી રહ્યા હતા. ગણપતિ ઉત્સવ ભારે ધામધૂમથી ઉજવવામાં આવે છે. હાલ ગણપતિ ઉત્સવનો પૂરા અમદાવાદમાં માહોલ જામેલો છે. અમદાવાદ શહેરમાં લુણસાવાડ ત્રણબત્તી વિસ્તારના ગણપતિ છેલ્લા 26 વર્ષથી કરવામાં આવે છે. આ વર્ષે ગણપતિનો અલગ પ્રકારનો એમનો છાટ છે. ભગવાન શંકર સાથે ગણપતિ અને રિદ્ધિ સિદ્ધિ એમને અભિષેક કરે છે. આપણી સાથે જે એમના આયોજક છે ઉપસ્થિત છે. આપ કેટલા વર્ષથી આ ગણપતિ કરો છો? 27 વર્ષથી કરીએ છીએ અમે ગણપતિ અહીંયા આગળ ત્રણબત્તીમાં. આપ આ કરવાનો ઉદ્દેશ શું છે? એક લોટા જલ સમસ્યા કા હલ. આમાં ઉદ્દેશ આ છે, લોકોને આ કહેવા માંગીએ છીએ કે તમારી કોઈ બી સમસ્યા હોય એક લોટા જલ ચલો, સમસ્યા હલ થઈ જશે. ભગવાન શંકર અને ગણપતિ બંનેનું આસ્થાનું પ્રતીક છે. આસ્થાનું પ્રતીક છે. રીતિ સિદ્ધિ સાથે ગણપતિ દાદા શિવલિંગને જલ ચડાવે છે. જોવા જઈએ તો ગણપતિ દાદા એક બહુ ભોળા દાદા છે. એમને ફક્ત વર્ષમાં ફક્ત 10 જ દિવસ એમની સેવા ભક્તિ કરો, આખા વર્ષો પુણ્ય મળે છે. હવે દર ગણપતિ થતા જાય એમ આ આયોજકોનો ઉત્સાહ છે. હરીશ નાઈક સાથે વૈશાલ રાણા, ઓસ્કાર ન્યૂઝ, અમદાવાદ.